મહત્વના સમાચાર સુરતથી, જ્યાં ટેક્સટાઇલ માર્કેટમાં બરબાદીના પાણી હજુ પણ યથાવત છે। વરસાદ રોકાયાના 6 દિવસ વીતી ચૂક્યા છે, છતાં પણ હજુ જળબંબાકારની સ્થિતિ। ટેક્સટાઇલ માર્કેટમાંથી હજુ પણ પાણી નથી ઓસર્યા। ગોડાદરા રોડ પરની માર્કેટમાં હજુ પાણી જોવા મળી રહ્યું છે। દુકાનોમાં પાણી ભરાયેલા હોવાથી કરોડો રૂપિયાનું નુકસાન। છેલ્લા 7 દિવસથી માર્કેટની તમામ દુકાનો બંધ છે। પ્રશાસને સર્વેની કામગીરી ન કરી હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો। સર્વે માટે કોઈ ટીમ ન આવી હોવાનો પણ આરોપ। नुकसानीમાં તો કોઈ સીમા જ નથી, એટલું નુકસાન છે। અત્યારે ધારો સુરતમાં જોવો તો પોદાર માર્કેટમાં નુકસાન નોર્મલ છે, આની કમ્પેર કરીએ તો બરાબર। ત્યાં અધિકારીઓ કે ત્યાં સર્વે માટે ગયેલા છે, અહીંયા સર્વે એની હિસાબે કરો તો બહુ વધારે જ પડતું નુકસાન છે। તો અહીંયા કોઈ સરકારી અધિકારી કે કોઈ વિઝિટ માટે આવેલા નથી। દર સરકાર જ છે એનું તો ફર્સ્ટ સામે જ આવે છે, કેમ કે રોડની ઉપર અમારે આનો તો 5 ફૂટ માર્કેટ છે ઉપર, બરાબર છે। તો એની ઉપરથી જ પાણી પડી ગયેલું, એની જવાબદારી તો સરકારની રહેશે। તો આ જ પ્રકારની હાલત સુરતના ફેબ્રિઝો માર્કેટની પણ જોવા મળી રહી છે, જ્યાં ફેબ્રિઝો માર્કેટના બેઝમેન્ટમાં હજુ પણ પાણી ભરાયેલા છે। ગોડાદરાની ફેબ્રિઝો માર્કેટના વેપારીઓને લાખોનું નુકસાન થયું છે। બેઝમેન્ટમાં પાણી ભરાતા કાપડના જથ્થાને નુકસાન પહોંચ્યું। બેઝમેન્ટના પાર્કિંગમાં રહેલા વાહનોને પણ નુકસાન થયું છે। ખાડી પૂરના કારણે માર્કેટના વેપારીઓ પાયમાલ થઈ ચૂક્યા છે। પંપ અને મોટર ગોઠવી પાણી કાઢવાના પ્રયાસો કરાયા। બેઝમેન્ટમાં હાલ તો ગંદકી દુર્ગંધનું સામ્રાજ્ય છે। સુરત મનપા તરફથી કોઈ સહાય ન મળી હોવાનો પણ આરોપ। સુરતમાં વરસાદ પડ્યાને 1 અઠવાડિયું થઈ ગયું હોવા છતાં કેટલીક માર્કેટોમાં હજી પણ પાણી ભર્યા છે। આ સીધું જોઈ શકાય છે, ગોડાદરા વિસ્તારની ફેબ્રિઝો માર્કેટ છે। આ જે ફેબ્રિઝો માર્કેટ છે તેના જે બેઝમેન્ટના 2 માળ છે, 2 ફ્લોર છે, તેમાં હાલમાં પાણી ભરાયા છે। જોઈ શકાય છે કે બેઝમેન્ટ 2 છે તેમાં હાલમાં પણ પાણી ભરાયા છે। બેઝમેન્ટ 1માંથી પાણી ઉતરી ગયા છે, પરંતુ બેઝમેન્ટ 2માં હાલમાં પણ પાણી ભરાયા છે। અને આ બેઝમેન્ટમાં હજી પણ વેપારીઓની અનેક વાહનો અને કાપડના અનેક પાર્સલો ડૂબેલા છે। જોઈ શકાય છે કે અહીં આ જે પાર્સલ છે તે તરી રહ્યા છે। પાર્સલો અને વાહનો હજી પણ આ જે બેઝમેન્ટ છે તેમાં ડૂબેલા છે। આમ જોઈ શકાય છે કે એક તરફ અનેક દિવસો વીતી ગયા હોવા છતાં સુરતમાં આવેલી કેટલીક જે ટેક્સટાઇલ માર્કેટો છે તેની અંદર પાણી ભરેલા છે। જે બેઝમેન્ટ 1માંથી પાણી ઉતરી ગયા છે ત્યાં હાલમાં વેપારીઓ છે તે પોતાના પાર્સલ ઉઠાવી રહ્યા છે। જે પલળેલા પાર્સલ છે તે કાઢી રહ્યા છે અને પલળેલા જે પાર્સલ છે, નુકસાન ગયેલા જે પાર્સલ છે તેમનો નિકાલ કરી રહ્યા છે। હાલમાં અહીં જોઈ શકાય છે કે જે પલળી ગયેલા પાર્સલો છે તેને કારીગરો છે તે નિકાલ કરી રહ્યા છે। આપણે ત્યારે વેપારી સાથે વાત કરીશું। सर, सूरत में जो पानी उतरा उसको अनेक दिन हो गए हैं, ये आपकी फैब्रिज़ो मार्केट में अभी क्या हाल है? हमारे राजहंस फैब्रिज़ो की बहुत ख़राब हालत है। लोग ये जो ऊपर शासन पर बैठे हैं लोग, खाली बोलने की बातें हैं उनकी, करते कुछ नहीं है। और आप ज़रा ध्यान दो, ये सब जगह पहुँचाओ। यहाँ का वातावरण देखो कैसे माल का नुकसान हो रहा है। मार्केट में लगभग 2-3 हज़ार दुकानें हैं, लगभग जितने भी नीचे गाड़ियाँ हैं सब खराब हो गई है, निकल नहीं रही, पानी अभी तक भरा हुआ है। तो ये कैसे होगा इनका वातावरण? भाई, अभी ये पार्सल की डिलीवरी शुरू हुई है, क्या क्या तकलीफें हैं मार्केट? बहुत सारी तकलीफें हैं। मेरी 2 गाड़ी डूब गई और मेरे 100 पार्सल डूब गए। मेरे कारीगर सारे डूब गए थे, मरने से बचे हैं। जब 1 बजे रात को नाव आई है प्रशासन के द्वारा तो लोग बच पाए हैं। मेरा लड़का डूबने से बचा है। बहुत सारा नुकसान हुआ सर, इतना नुकसान कभी कभी नहीं हुआ। सामने से पहली बार ऐसा हुआ है। 3 साल इस मार्केट में 3 साल हो गया काम करते करते, पहली बार इतना पानी आया। 1 में 2 में और अपर पे सामने से पानी इतना गले गले तक भर गया था सर। बहुत सारा नुकसान हुआ और बहुत तकलीफ है। नहीं कोई सुविधा नहीं मिली है, ना कोई सामने से देखने आ रहा है, ना कुछ देखने आ रहा है। बीमार पड़ेंगे लोग, कैसे क्या होगा, कोई सुनवाई नहीं, कोई देखने वाला कुछ नहीं। આમ કહી શકાય કે લોકો સુરત મહાનગરપાલિકાનું જે પ્રશાસન છે તેમની વિરુદ્ધ બળાપો કાઢી રહ્યા છે, કારણ કે 1 અઠવાડિયાનો સમય થઈ ગયો હોવા છતાં આ જે માર્કેટ છે તેમાં પાણી નિકાલની હજી કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી। કેમેરા પર્સન રાકેશ પાનવાલા સાથે ચેતન બામણિયા, ABP અસ્મિતા, સુરત।